हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग एंड जय श्री कृष्ण। जो ગયા લેક્ચરમાં આપણે સ્ફટિક લેટિસ શું છે એ જોઈ ગયા। એકમ કોષ કોને કહેવાય અને એકમ કોષનું વર્ગીકરણ કે જેમાં આદિમ એકમ કોષો જે અને બીજો ભાગ હતો કેન્દ્રિત એકમ કોષો જેમાં મુખ્યત્વે અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત છેડો કોને કહેવાય એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી। ઓકે, પરંતુ એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો જે ગણિતશાસ્ત્રી પણ હતો, જેણે દર્શાવ્યું હતું કે ટોટલ મૂળભૂત 7 સ્ફટિક પ્રણાલીઓ છે જેમાં 14 પ્રકારના બ્રેવિસ લેટિસ આવેલા છે। ઓકે, તો 14 પ્રકારના કેવા બ્રેવિસ લેટિસ આવેલા છે એ આપણે જોઈએ। ઓકે, તો ચલો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે સ્ફટિક પ્રણાલીઓ કેટલી છે, તો કે 7। તો ટોપિક આપી દો, બ્રેવિસ લેટિસ। બ્રેવિસ લેટિસ ઓકે, એમાં પહેલું લખો, એક હતો ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જેનું નામ હતું બ્રેવિસ। બ્રેવિસ કે જેણે 7 મૂળભૂત સ્ફટિક પ્રણાલી આપેલી છે। કેટલી છે ટોટલ? 7 મૂળભૂત સ્ફટિક પ્રણાલીઓ છે। ઓકે, જેમાં 14 પ્રકારની બ્રેવિસ લેટિસ આવેલી છે। લેટિસ આવેલી છે તો એમાં 14 પ્રકારના કેટલા છે બ્રેવિસ લેટિસ? 14 પ્રકારની, તો 14 પ્રકારના બ્રેવિસ લેટિસ આવેલા છે। ઓકે, તો બ્રેવિસ લેટિસ કયા છે, એના શક્ય વિચલનો કયા કયા છે, એમાં કઈ રીતના એકમ કોષો જોડાયેલા હોય, એમાં ધારની લંબાઈ અને ખૂણાઓ કેટલા મળે એ બી આપણે જોઈ લઈએ। ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણે લઈ લઈએ સ્ફટિક પ્રણાલીઓ। આપણે એક મસ્ત કોઠું દેખાડીશું। ઓકે, એના ઉપરથી આપણે લખીએ। ઓકે, તો પહેલું અહીંયા લખીશું સ્ફટિક પ્રણાલી। ઓકે, પછી આપણે લખીશું શક્ય વિચલન। શક્ય વિચલન જેમાં આપણે લખીએ છીએ એકમ કોષો કે કેટલા એકમ કોષો આવેલા હશે સાદી ભાષામાં। પછી આપણે લઈશું અહીંયા એમના બાજુઓ, જેને આપણે શું કહીએ છીએ, ધારની લંબાઈ। ઓકે, અને એના પછી આપણે લઈશું એના ખૂણાઓ, જેને અક્ષીય ખૂણાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે, તો આપણે ખાસ નોટ કરી લઈશું આની અંદર। ઓકે, ચલો આપણે મેનલી આજ આખું કોઠું બનાવીશું વ્યવસ્થિત। ક્લિયર? ચલો, સ્ફટિક પ્રણાલી છે એમાં પહેલું આપણે લઈએ સમઘનીય। પહેલું કયું લઈએ છીએ? સમઘનીય। સમઘનીયમાં કેટલા હોય તો કે શક્ય 3 જેટલા વિચલન જોવા મળે, એટલે કે 3 જેટલા એકમ કોષો જોવા મળે। પહેલું આપણને જોવા મળે છે આદિમ એકમ કોષ, બીજું આપણને જોવા મળે છે અંતઃકેન્દ્રિત એકમ કોષ। ઓકે, ખાલી કોષ લખી દઉં છું પાછળ, આદિમ કોષ અને અંતઃકેન્દ્રિત કોષ, અને ત્રીજું આપણને જોવા મળે છે ફલક કેન્દ્રિત એકમ કોષ। ઓકે, ફલક કેન્દ્રિત એકમ કોષ। રેડી? ચલો, એની ધારની જો વાત કરીએ તો આ બધામાં ધારની લંબાઈ કેવી હશે? સમાન, a = b = c। ઓકે, અને ખૂણાઓ કેવા જોવા મળશે તો કે આલ્ફા = બીટા = ગામા = 90 ડિગ્રી। મતલબ બધું સમાન થશે, ધારની લંબાઈઓ સમાન થશે ABC, અને આલ્ફા બીટા ગામા પણ કેવા થશે? 90 ડિગ્રીના થશે। ચલો, ખ્યાલ આવી જશે? ક્લિયર? એના પછી આપણે બીજું લઈએ જે છે ચતુષ્કોણીય। બીજું કયું છે? ચતુષ્કોણીય। ઓકે, તો ચતુષ્કોણીય જે છે એમને કેટલા હોય તો કે એની અંદર શક્ય વિચલન છે ને આપણને ટોટલ કેટલા જોવા મળે છે તો કે 2। કયા કયા તો કે પહેલું આપણે ધ્યાનમાં રાખીશું, આ 2 યાદ રાખજો। અહીંયા કેટલા છે ટોટલ? 3। અહીંયા કેટલા છે? 2। એક તો આપણને મળે છે આદિમ એકમ કોષ। ઓકે, અને બીજું આપણને કયું મળે છે તો કે અંતઃકેન્દ્રિત એકમ કોષ। રેડી? ચલો, આમની અંદર તમને હવે એક એક વેરિએશનમાં જવાનું। a = b મળશે બટ નોટ = c મળશે। ઓકે, અને એમાં
अल्फा इज इक्वल टू बीटा इज इक्वल टू गामा इज इक्वल टू 90 डिग्री जशे। हजी सुधी आमां कोई फेरफार जोवा मळशे नहीं। चलो ख्याल आवी जशे। तो पहलू याद कयुं राखवानुं छे? समघनीय, जेमां 3 प्रकारना जोवा मळे। एमां ए इज इक्वल टू बी इज इक्वल टू सी अने अल्फा इज इक्वल टू बीटा इज इक्वल टू गामा इज इक्वल टू 90 डिग्री मळशे। ज्यारे आमां चतुष्कोणीय हशे, ओके, जेने टेट्राहेड्रल कहेवाय, जे आदिम एकम कोष अने अंतकेंद्रित बे प्रकारना जोवा मळशे, जेमां ए इज इक्वल टू बी नॉट इज इक्वल टू सी। आमां अल्फा बीटा गामा बधा ज केवा थशे? 90 डिग्रीना थशे। ख्याल आवी जशे। चलो एना पछी आपणे त्रीजो प्रकार लईए, जे छे ऑर्थोरोम्बिक। ओके, तो हूँ त्रीजो प्रकार लઉં છું હવે ऑर्थोरोम्बिक माटे। क्लियर? तो एना पछी लोको प्रकार नंबर 3 जे छे ऑर्थोरोम्बिक। क्लियर? अने ऑर्थोरोम्बिक टोटल आपने केटला मळशे? 4। कया कया? तो पहलो मळे आपने आदिम एकम कोष, बीजो मळे आपने अंतःकेंद्रित एकम कोष, ओके, त्रीजो आपने मळे फलक केंद्रित, ओके, एकम कोष। क्लियर? अने चौथो आपने मळे छे अंतकेंद्रित एकम कोष। क्लियर? ने अंतकेंद्रित माटे आपणे शब्द शुं वापरो छो? छेडो। क्लियर? तो टोटल आपने केटला मळी जशे? 4 प्रकारना, ओके, विचलन जोवा मळशे। एमां आपने धारनी लंबाई ए नॉट इज इक्वल टू बी नॉट इज इक्वल टू सी मळशे। ज्यारे खूणाओ आपने शुं मळशे? तो कि अल्फा इज इक्वल टू बीटा इज इक्वल टू गामा इज इक्वल टू 90 डिग्री एना ए ज रहेशे, कोई फेरफार जोवा मळशे नहीं। ख्याल आवी जशे। चलो एना पछी आपणे जोईए नंबर 4। नंबर 4 कयुं छे? तो ए छे षटकोणीय। ओके, षटकोणीय स्फटिक प्रणाली। अने षटकोणीय स्फटिक प्रणाली जे छे एमां मात्र ने मात्र केटલું જોવા મળે છે? एक ज। कयुं छे? तो ए छे आदिम एकम कोष। रेडी? तो एनी अंदर आपने कई रीते जोवा मळशे? तो याद राखो, षटकोणीय अने चतुष्कोणीय थोड़ुं सेम मळतुं आवे छे। बाजुओनी जे धारनी लंबाई छे एना प्रमाणमां। तो कि ए इज इक्वल टू बी बट नॉट इज इक्वल टू सी। ख्याल आवी जशे। अने एमां आपने अल्फा इज इक्वल टू बीटा इज इक्वल टू 90 डिग्री मळशे, परंतु गामा आपने केटલું મળે છે? 120 डिग्री मळशे। ख्याल आवी जशे। तो आ बी वस्तु तमे नोट करी राखजो कि ऑर्थोरोम्बिक में टोटल 4 प्रकारना मळशे। षटकोणीय में एक प्रकारनो मळशे आदिम एकम कोष, जेमां ए इज इक्वल टू बी नॉट इज इक्वल टू सी। ए अल्फा बीटा 90 डिग्री पण गेमा केवो थशे? 120 डिग्री। कारण के षटकोणीय आकार छे ने ए केवो थशे? बेंजीन रिंग जेवो थशे। ओके, ज्यारे ए आ खूणाओ केटला थई जशे? 120 डिग्रीना। ज्यारे नीचे एवो ने एवो आपणे मळशे ते आपणे 90 डिग्रीनो मळशे। ख्याल आवी जशे। तो आ वस्तु खास याद राखवानी कि षटकोणीयमां आपणे एक ज प्रकारनो विचलन जोवा मळे, एटले के एक ज प्रकारनो एकम कोष जोवा मळे। ए इज इक्वल टू बी नॉट इज इक्वल टू सी एनी धार होय, खूणाओ आ प्रकारना हशे। ख्याल आवी जशे। चलो आ थई गयो नंबर 4। आने हूँ हवे काढी दઉં છું। क्लियर? एना पछी आपणे जोईए रोम्बोहेड्रल। क्लियर? चलो नंबर 4 सॉरी नंबर 5। नंबर 5 में है रोम्बोहेड्रल। रोम्बोहेड्रल जेने अथवा एने आपणे बीजा कया नामथी ओळखीए छीए? त्रिकोणीय। तो रोम्बोहेड्रल भी कही शकाय, त्रिकोणीय भी कही शकाय। क्लियर? एमां आपणने केटला प्रकारना एक ज प्रकारना जोवा मळे छे? ए छे आदिम एकम कोष। क्या जोवा मळे छे? आदिम एकम कोष जोवा मळशे। क्लियर? चलो आनी अंदर तमने बाजुओ कई जोवा मळशे? तो कि बधी समान, ए इज इक्वल टू बी इज इक्वल टू सी। रेडी? अने आमां तमने जोवा मळशे अल्फा इज इक्वल टू बीटा इज इक्वल टू गामा नॉट इज इक्वल टू 90 डिग्री। क्लियर? तो आमां खूणाओ कई रीते थशे? अल्फा बीटा गामा बराबर, परंतु नॉट इज इक्वल टू 90 डिग्री। क्लियर? चलो एना पछी आपणे लईए नंबर 6 जे छे मोनोक्लिनिक। मोनोक्लिनिक
સ્ફટિક પ્રણાલી. એમાં આપણને બે પ્રકારના જોવા મળશે. પહેલું આપણને જોવા મળશે કયું, તો કે આદિમ એકમ કોષ. રેડી. અને બીજું આપણને કયું જોવા મળશે, તો કે અંતકેન્દ્રિત એકમ કોષ, જેને આપણે શું કહીએ છીએ, છેડો. શું કહીએ છીએ, છેડો કહીએ છીએ. ક્લિયર. એમાં આપણને ધારની લંબાઈ કઈ રીતે જોવા મળશે, તો બધી અસમાન હશે. A નોટ ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇઝ ઇક્વલ ટુ C. ઓકે. અને ખૂણાઓ કઈ રીતે જોડાયેલા હશે, તો યાદ રાખજો ખાસ, આની અંદર ખૂણાઓ એવી રીતે હશે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બટ બીટા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખ્યાલ આવી જશે. આ સિમ્પલ છે, યાદ રાખવાનું. ઓકે. અને એક હું દેખાડી દઉં અહીંયા જ નંબર 7માં, જે છે ટ્રાયક્લિનિક. ઓકે. ટ્રાયક્લિનિકમાં આપણને એક જ પ્રકારનું મળશે, અને જે કયું છે, આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ એક જ પ્રકારનું પ્રવેશ લેટિસ મળશે. એમાં પણ A નોટ ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇઝ ઇક્વલ ટુ C, જ્યારે આલ્ફા નોટ ઇઝ ઇક્વલ ટુ બીટા નોટ ઇઝ ઇક્વલ ટુ ગામા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આમાં એક પણ સમાન થશે નહીં. તો જો આમાં ટોટલ આપણને કેટલા 7 પ્રકારના સ્ફટિક પ્રણાલી મળે અને ટોટલ 14 પ્રકારના શું મળે છે, બ્રેવિસ લેટિસ. ક્લિયર. યાદ રહી જશે. તો જો શું કરીએ, આપણે એક નાનકડો આપણી રીતે ટેબલ બનાવીએ જે આપણે યાદ રાખી શકીએ. ઓકે. ચલો, આને હું હાલ નીકાળી દઉં છું અને આપણી રીતે એક નાનકડું ટેબલ બનાવી દઈએ જે આપણને યાદ રહે, કારણ કે આમાંથી એક MCQs પૂછાતો હોય છે. ક્લિયર. સહેલું છે, MCQsનો માર્ક્સ જવો જોઈએ નહીં. ઓકે. ચલો, હું પહેલાં 7 પ્રકારના દેખાડી દઉં છું. અહીંયા પહેલું લખું છું હું સમઘનીય, બીજું લખું છું અહીંયા ચતુષ્કોણીય. ઓકે. ત્રીજું અહીંયા લખું છું હું ઓર્થો રોમ્બિક. ક્લિયર. એના પછી આવે છે ષટકોણીય. ઓકે. એના પછી આવે છે રોમ્બો હેડ્રલ. એના પછી આવે છે મોનો ક્લિનિક. એના પછી આવે છે ટ્રાય ક્લિનિક. ક્લિયર. નંબર 1 2 3 4 5 6 અને 7, ટોટલ 7 પ્રકારના શું થશે, સ્ફટિક પ્રણાલી. ઓકે. ચલો, એની અંદર શક્ય આમાં આપણને કેટલા મળતા હતા, 3. કયા કયા હતા, તો એ લખવાની જરૂર નથી, તમને યાદ છે. લાઇનસર યાદ રાખવાના. પહેલું છે આદિમ, પછી અંતકેન્દ્રિત, પછી ફલક કેન્દ્રિત. ચતુષ્કોણીય છે તો એની અંદર આપણને કેટલા મળે છે, 2. ઓકે. ઓર્થોરોમ્બિક છે, એની અંદર આપણને કેટલા મળે છે, 4 પ્રકારના એકમ કોષ મળે. ષટકોણીયમાં આપણને 1 પ્રકારનો મળે. રોમ્બોહેડ્રલમાં પણ 1 પ્રકારનો મળે. મોનોક્લિનિકમાં 2 પ્રકારના મળે. અને ટ્રાયક્લિનિકમાં 3 પ્રકારના ટ્રાયક્લિનિકમાં આપણને 1 જ પ્રકારનો મળશે. ક્લિયર. બધાનો સરવાળો કરી દો. 3 ને 2 5, 5 ને 4 9, 10 11 12 13 14, તો ટોટલ 14 પ્રકારના આપણને શું મળે છે, બ્રેવિસ લેટિસ. અને અહીંયા ટોટલ 7 પ્રકારના શું મળે છે, સ્ફટિક પ્રણાલી. 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી, 14 પ્રકારના શું છે, બ્રેવિસ લેટિસ. ક્લિયર. ચલો, આપણી ધારની આપણી વાત કરીએ તો સમઘનીયમાં શું હતું, તો કે A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. ખૂણાઓમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખ્યાલ આવી જાય. ચલો, આના માટે શું હતું, તો કે A ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇઝ ઇક્વલ ટુ C. ચતુષ્કોણીયમાં શું થાય છે, નોટ ઇઝ ઇક્વલ ટુ C. જ્યારે આમાં શું થાય, એનું એજ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખ્યાલ આવી જશે. સહેલું છે. ચલો, એના પછી આપણે લઈએ ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિકમાં બધા સમાન થશે. એ નોટ ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇઝ ઇક્વલ ટુ C. જ્યારે આમાં શું થતું હતું, તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. હજુ પણ આ કેવું છે, 90 ડિગ્રીમાં જ ચાલી રહ્યું છે. ક્લિયર. ચલો, ષટકોણીયની વાત કરીએ તો આપણે મેં બેન્ચિંગ કહી હતી, જેમાં એક ખૂણો કેવો હોય, 90 ડિગ્રીનો. અને આ ચતુષ્કોણીય છે, કોને મળતો આવે, ષટકોણીયને. કઈની બાજુમાં, ધારની લંબાઈની બાજુમાં. તો કે A ઇઝ ઇક્વલ ટુ B બટ નોટ ઇઝ ઇક્વલ ટુ C. જુઓ, આ બંને સેમ થઈ જશે જો તમે ધ્યાન રાખો તો. અને આમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, પરંતુ ગેમા કેવો થઈ જશે, 120 ડિગ્રી. ક્લિયર. ખ્યાલ આવી જશે. સહેલું છે. ચલો, એના પછી લઈએ આપણે રોમ્બોહેડ્રલ. તો રોમ્બોહેડ્રલમાં કેવું થાય, તો
કે રોમ્બોહેડ્રલમાં બધા જ સમાન થઈ જાય, A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C થાય, પરંતુ એંગલની બાબતમાં થોડું પેલું છે. તો કે કેવું હોય કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા બટ નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આ બધું 90 ડિગ્રી થશે નહીં. ઓકે, ચલો મોનોક્લિનિકની વાત કરીએ તો મોનોક્લિનિકમાં બધા જ સમાન. જો આ બંને સેમ રાખવાના, A નોટ ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇઝ ઇક્વલ ટુ C, અને આમાં પણ A નોટ ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇઝ ઇક્વલ ટુ C. એનો મતલબ જે મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક છે ને એ બંનેમાં અસમાન થશે. ખૂણાઓમાં બી એ પ્રમાણનું છે. તો જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બટ બીટા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. જ્યારે આમાં કેવું થાય, ઓકે એક લાઇનમાં યાદ રાખજો, ભેગું ના થઈ જાય. આમાં આલ્ફા નોટ ઇઝ ઇક્વલ ટુ બીટા નોટ ઇઝ ઇક્વલ ટુ ગામા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખ્યાલ આવી જશે. તો આ થઈ જશે તમારી ધારની લંબાઈઓ અને ખૂણાઓ. સાથે સાથે એકમ કોષો, 14 પ્રકારના બ્રેવિસ લેટિસ જોવા મળે અને 7 પ્રકારની આપણને સ્ફટિક પ્રણાલીઓ જોવા મળે, જેને લેટિસ પણ કહેવાય, જેમાં ટોટલ કેટલી છે 14 પ્રકારની બ્રેવિસ લેટિસ. આઈ હોપ તમને આ કોઠો કમ્પ્લીટલી યાદ રહી ગયો હશે. સેટ વાઇઝ યાદ રાખો. પહેલામાં બધા ખૂણા જુઓ, આટલા સુધી 90 ડિગ્રી જ છે, આટલા સુધી તમને કોઈ ફેરફાર જોવા મળતો નથી. આટલા સુધી કેવું છે 90 ડિગ્રી, આટલા સુધી કોઈ ફેરફાર નથી. ફેરફાર ક્યાંથી સ્ટાર્ટ થાય છે, આમાં બી જુઓ બરાબર, પછી 1 નોટ ઇક્વલ ટુ, પછી 3 એ 3 નોટ ઇક્વલ ટુ, પછી આને સેટ કરતા જાઓ, ચતુષ્કોણીય અને ષટકોણીય સેમ થશે, પછી બધું બરાબર, ને પછી બંને નોટ ઇક્વલ ટુ. ષટકોણીય હશે તો એક ખૂણો 120 ડિગ્રીનો થાય, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, પછી રોમ્બોહેડ્રલમાં નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. મોનોક્લિનિક છે તો એમાં બીટા નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ટ્રાયક્લિનિકમાં શું થાય, બધા જ 90 ડિગ્રીના થશે નહીં. ખ્યાલ આવી જશે. તો બસ આ પ્રકારે થઈ જશે 14 પ્રકારના બ્રેવિસ લેટિસ, જે તમારે ખાસ યાદ રાખવાના. ઓકે, તો ઈચ્છા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે જે પણ સ્ફટિક પ્રણાલીમાં જે એકમ કોષો છે એની અંદર પરમાણુની સંખ્યા કઈ રીતે નક્કી કરી શકાય. ક્લિયર? તો બસ આટલું તમે રેડી કરી લો. ત્યાં સુધી મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ.